તાલાળાના ધારાસભ્ય ભગા બારડ ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા કોંગ્રેસને અલવિદા કહ્યું ત્યારે તેઓ કહેતા હતા કે મારું સપનું છે કે તાલાળાની સુગર મિલને ચાલુ કરાવવું. આ સુગર મિલ તો ચાલુ ન થઈ, પરંતુ ભાજપના જ નગરપાલિકાના સદસ્ય મિલમાંથી ચોરી જરૂર કરી ગયા. વિગતવાર વાત કરીએ ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સદસ્યના કારનામાની અને ભગા બારડના આપેલા વચનોની. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. એક સમય હતો જ્યારે ભગા બારડ કોંગ્રેસના ધારાસભ્ય હતા. તેઓ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા, ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લાવ્યા અને તેઓ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ચૂંટાઈ અને આવ્યા તાલાળા બેઠક પરથી. ગીર સોમનાથ જિલ્લાની તાલાળા બેઠક પરથી ભગાભાઈ બારડ જ્યારે ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે ભગા બારડ શું કહી રહ્યા હતા એની એક પેલા ક્લિપ સાંભળો. આવનારા સમયમાં ભગવાન ભાઈ બારડનું સ્વપ્ન છે પોતાના ક્ષેત્રમાં વર્ષોથી બંધ પડેલ ખાંડની મિલોને શરૂ કરાવવા. ભગાભાઈનું સપનું ચૂંટણી વખતે બરાબર, પરંતુ એ મિલ ચાલુ ન થઈ. ભાજપના નેતા મિલના પાર્ટ જરૂર ચોરી ગયા. હવે બીજો અંશ સાંભળો. જેથી ક્ષેત્રના ખેડૂતો તેમજ વેપારીઓનો વિકાસ થઈ શકે. ભગાભાઈ ખેડૂતોની અને વિકાસની વાત કરે છે. વિકાસ તો થયો, પણ અમે જોયું કે ચોર પકડાયો ભાજપનો, કારણ કે સુગર મિલના પાર્ટ્સની ચોરીમાં ભાજપનો નેતા સામેલ હતો. તો વિકાસ ખેડૂતોનો થયો, તાલાળાવાસીઓનો થયો કે પછી ભાજપના નેતાઓનો? ભગાભાઈએ જવાબ આપવો જોઈએ. હવે વિગતવાર વાત કરીએ તો તાલાળા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે અને જે ગુનો નોંધાયો છે તેમાં 6 આરોપીની ધરપકડ થઈ. કારણ કે તાલાળામાં છેલ્લા 11 વર્ષ કરતાં વધારે સમયથી બંધ રહેલી સુગર મિલ, કે જે સુગર મિલમાં 6 જેટલા વિશાળ તાલુકાના જે શેરડી પકવતા ખેડૂતો છે તે શેરડી આપતા હતા, તેનાથી ખાંડ બનતી હતી અને ખાંડ બનવાના કારણે ખેડૂતોને સારા ભાવ શેરડીના મળતા અને સહકારી સંસ્થા પણ કમાતી, કર્મચારીઓ, શ્રમિકો, ઘણી બધી રોજગારી જનરેટ થતી. પરંતુ આ સુગર મિલ બંધ છે. આ સુગર મિલને 1978માં તત્કાલીન પ્રધાનમંત્રી મોરારજી દેસાઈના હસ્તે શરૂ કરવામાં આવી હતી. છેલ્લા 11 વર્ષથી બંધ છે અને આ સુગર મિલને ચાલુ કરવાનો વાયદો કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા ત્યારે અને ચૂંટણી સમયે ભગવાનજી બારડ, કે જેઓ હાલના ધારાસભ્ય છે, તેમણે આપ્યો હતો. તેમણે વાયદો કરતા કહ્યું કે મારું સપનું છે કે તાલાળાની સુગર મિલ ચાલુ થાય. આ 11 વર્ષની અંદર અગ્રણીઓએ ઘણા બધા પ્રયાસ કર્યા અને એ અગ્રણીઓના પ્રયાસ કેટલા નિષ્ફળ રહ્યા કે 11 વર્ષમાં ક્યારેય આ મિલ ચાલુ ન થઈ શકી. એના કરતાં પણ મોટી વાત કરીએ તો આ કેટલી મોટી સંખ્યામાં લોકોને મદદ કરી શકે, ખેડૂતોને મદદ કરી શકે તેવી સુગર મિલ છે. તો 6,500 કરતાં વધારે સભાસદો ધરાવતી આ તાલાળાની સુગર મિલ છે. એટલે કહી શકાય કે વિસ્તૃત કાર્યક્ષેત્ર આ તાલાળાની સુગર મિલનું હતું, પરંતુ નેતાઓ ફાંકા મારી શક્યા, આ મિલને ચાલુ ન કરી શક્યા. ભગાભાઈ સપનું સેવતા હતા, હું ચાલુ કરાવી દઉં સુગર મિલને અને ભાજપમાં જતો રહું. ભાજપમાંથી ધારાસભ્ય બન્યા, પરંતુ ભાજપના જ તાલાળાના વોર્ડ નંબર 3ના નગરસેવક આ મામલામાં પોલીસ ગિરફ્તમાં છે, એટલે કે તેમની ધરપકડ થઈ છે. કારણ કે તેમણે શું કર્યું? તેમણે ચોરી કરી છે આ સુગર મિલના કેટલાક મશીનરીના પાર્ટ્સની, જેની કિંમત 9 લાખ જેટલી હાલ આંકવામાં આવી રહી છે. હજુ વધુ ચોરી થઈ છે કે નહીં એ તો પોલીસ તપાસમાં સામે આવશે. પરંતુ હવે વાત કરીએ કે આ ભાજપના નેતા ચોર મહાશય કોણ હતા? ચોર મહાશય હતા તાલાળા નગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના સદસ્ય, જેમનું નામ છે પ્રકાશ જીવાભાઈ રામ. પ્રકાશ જીવાભાઈ રામની તાલાળા પોલીસે ધરપકડ કરી છે, સાથે અન્ય 5 આરોપી, આમ કુલ 6 આરોપીની ધરપકડ થઈ છે. બંધ સુગર મિલનું ધ્યાન નથી રાખી શકતા અને નવી સુગર મિલ જે બંધ છે તેને ચાલુ કરવાની તમે વાત કરો છો. તમે ધારાસભ્ય બની જાઓ છો, અત્યાર સુધી સુગર મિલ ચાલુ નથી કરી શક્યા. તો તમે સપનું કયા વર્ષમાં ચાલુ કરવા માટે જોયું હતું એ પણ મતદારો તમારા ધારાસભ્ય ભગવાનજીભાઈને જરૂરથી પૂછજો. કારણ કે તમે મત આપ્યો છે, તમારો હક છે સવાલ કરવાનો. અમે તો સવાલ કરીએ છીએ, તમે પણ સવાલ કરતા શીખો. માટે નવજીવન ન્યૂઝ તમારો અવાજ બને છે. તમારા માટે, તમારા અવાજ માટે નવજીવન ન્યૂઝ પ્રયાસ કરે છે. જો તમને આ બધું જ પસંદ આવે છે, અમારા સમાચાર અહેવાલો ગમે છે, તો અમારી સાથે જોડાઈ જાઓ. અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અને ચેનલને મોટી કરવામાં સહયોગ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા